નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ 100% વિદ્યાર્થી મિત્રો. તમને આ ખૂબ જ હેલ્પફુલ રહેશે બોર્ડ એક્ઝામ 2025 માટે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવાના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર એકાઉન્ટના આઈએમપી ઉપલબ્ધ છે. જાઓ અને જલ્દીથી જોઈ લો. અને બોર્ડ એક્ઝામની આખી સિરીઝ ચાલુ થઈ ગઈ છે અને બીજા મહિનાની અંદર 1 તારીખે મતલબ કાલે તમારો લાઈવ સ્ટ્રીમ ચાલુ થઈ જવાની છે. રોજ રાત્રે 9 થી 10 ની અંદર જોઈન થઈ જજો. તમને કંઈક ના કંઈક નવું શીખવા મળશે. એટલે કે ધોરણ 12નો આખો સિલેબસ તમને એક મહિનાની અંદર જે તમારું બાકી રહી ગયું છે બધું રિવિઝન કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જજો. કાલે ઇંગ્લિશના આપણે ટ્રુ ફોલ્સ લઈને આવી રહ્યા છીએ. 100 ઉપર ટ્રુ ફોલ્સ છે, તમામ સોલ્વ કરવામાં આવશે. કયું વિધાન ફોલ્સ છે, કયું વિધાન ટ્રુ છે, ફોલ્સ છે, તો કેવી રીતે એ વિધાનને કેવી રીતે સુધારવામાં આવે છે, એ બધી માહિતી તમને કાલે એટલે કે 1 તારીખની અંદર લાઈવ સ્ટ્રીમની અંદર સોલ્વ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે ચાલુ કરી દઈએ. અહીંયા સીધા સેક્શન નંબર સી તરફ જતા રહીએ. તો સેક્શન નંબર સીની અંદર 28 નહીં 24 માર્ક્સનું રહેશે આપણો સેક્શન નંબર સી. બરાબર, સેક્શન સી 24 માર્ક્સનો હશે. કેવી રીતે એવું તમને કહી દઉં. આવી રીતે છે. ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 2માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 3માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 4માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 5માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 6માંથી 3 પ્રશ્નો, ચેપ્ટર 9માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 10માંથી 1, ચેપ્ટર 11માંથી 1. એટલે આમાં કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા થયા? 16 પ્રશ્નો થયા. બરોબર, 16 દુ કેટલા થાય? 32. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમારે 16માંથી ટોટલ 12 પ્રશ્નો લખવાના છે. 16માંથી કેટલા પ્રશ્નો લખવાના છે? 12 પ્રશ્નો. બરોબર, 16માંથી 12 પ્રશ્નો એટલે 12 દુ 24. આવી ગયા 24 માર્ક્સ. ઓકે, એટલે સેક્શન સી કેટલા માર્ક્સનું રહેશે? 24 માર્ક્સનો. ટોટલ 16 પ્રશ્નો પૂછાશે, એમાંથી તમારે 12 પ્રશ્નો લખવાના રહેશે. બરોબર, હવે ક્યાંથી કરવાના એવું થાય તો સ્વાધ્યાયના પ્રશ્નો તમારે કરવાના. બરોબર, અને પીવાયક્યુ પેપર તમારે 9 પેપર જે આવે એ તમારે કરવાના. કયા 9 પેપર? તો માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 20. એ તમારી જોડે ના હોય તો વિદ્યાર્થી મિત્રો હું તમને આપીશ. આપણી ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો. નીચે ટેલિગ્રામની લિંક આપી દઈશ, એની અંદર જોઈન થઈ જજો. એની અંદર તમને તમામ પેપર મળી જશે. ઓકે ચલો, કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. વાત કરી દઈએ હવે આપણા સેક્શન નંબર ડીની. સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી તમારો 21 માર્ક્સનું રહેશે. 27 અને 21. બરાબર, 21 માર્ક્સનું કેવી રીતે રહેશે? ચેપ્ટર નંબર ચેપ્ટર 1, 2, 5, 6, 7, 8, 9 અને 10 એ આપણે આઈએમપી જોવાના છીએ. બરાબર, તો ચલો જોઈ લઈએ. એમાંથી તમારે ટોટલ 10 પ્રશ્નો પૂછાશે અને 10માંથી તમારે 7 પ્રશ્નો લખવાના રહેશે. ઓકે, ચેપ્ટર નંબર 1માંથી આઈએમપી જોઈએ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં અહીંયા આવશે ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. બરાબર, અહીંયા કમ્પ્યુટર ટેકનોલોજી, અહીંયા ઇન્ટરનેટ. આ બેમાંથી મોસ્ટ ટાઈમથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. અને એક ચોથો પ્રશ્ન એડ કરી દેજો, આકૃતિ અને આલેખનું મહત્વ. એ તમને સેક્શન સીમાં બી પૂછાય છે અને સેક્શન ડીમાં બી પૂછાય છે. બરાબર, આકૃતિ અને આલેખનું મહત્વ. અને આકૃતિ અને આલેખનો તફાવત જે છે એ સેક્શન સીમાં તમને પૂછાશે. બરોબર, આકૃતિ અને આલેખનું મહત્વ યાદ રાખજો. 4 પ્રશ્નો છે, એમાંથી તમારો વેરી આઈએમપી આકૃતિ અને આલેખનું મહત્વ છે અને કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા. વાત કરી દઈએ, આમાંથી 4 પ્રશ્નો તમારે રેડીમેડ કરવાના જ છે, મોસ્ટ આઈએમપી. ઓકે, ચેપ્ટર 2ની વાત કરી દઈએ તો જીવનની ભૌતિક આંકની મર્યાદાઓ, આર્થિક વૃદ્ધિ વિકાસનો તફાવત, જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો, માનવ વિકાસ આંક એટલે શું, તેના ઘટકો સમજાવો, PQLI અને HDIનો તફાવત. આ 5 પ્રશ્નો તમારે આમાંથી તૈયાર કરવાના છે. બરાબર, આમાંથી મોસ્ટ આઈએમપીની વાત કહું તો આપણો તફાવત જે છે મોસ્ટ આઈએમપી થઈ જશે. બરાબર, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 ગરીબી સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો, ગરીબીનું સ્વરૂપ, ગરીબી માટેના રોજગારલક્ષી કાર્યક્રમો. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 6 બેરોજગારી ઉદ્ભવવાના કારણો. ક્વેશ્ચન નંબર 2 હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે, સમજાવો.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના એટલે કે મનરેગાની માહિતી સમજાવો, ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સમજાવો, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત સમજાવો. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી વાત કરી દઈએ તો એક તો તમારી મનરેગા મોસ્ટ આઈએમપી થઈ જશે, હરિયાળી ક્રાંતિવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી થઈ જશે, પછી વિકસિત દેશો વિકાસશીલ દેશોનો તફાવત મોસ્ટ આઈએમપી થઈ જશે, બરોબર. અરે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ 4 પ્રશ્નો કીધા, કેટલા? 4. એક હરિયાળી ક્રાંતિવાળો, નંબર 2 મહાત્મા ગાંધીવાળો, નંબર 3 ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, નંબર 4 વિકસિત વિકાસશીલ દેશો. ઓકે, વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7 વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો, ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું, ક્વેશ્ચન નંબર 3 ભારતમાં ઊંચા જવાબદાર માટે આર્થિક પરિબળો સમજાવો, ભારતમાં નીચા મૃત્યુદરના કારણો સમજાવો અને 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની વાત કરું તો એક આ ક્વેશ્ચન નંબર 5 મોસ્ટ આઈએમપી થઈ જશે, વસ્તી નિયંત્રણના ઉપાયો મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર. આ તો મોસ્ટ આઈએમપી થઈ જશે અને નીચા મૃત્યુદરના કારણો 3 વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી થઈ જશે. પણ તમારે કરવાના છે આ 5 ઓકે. વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8ની તો ટૂંકમાં લખો પાકની ફેરબદલી, હરિયાળી ક્રાંતિ વિશે ટૂંકમાં સમજાવો, લોકોનું જીવન ધોરણ વધારવા ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન વિશે સમજાવો. આમાંથી વિદ્યાર્થી મિત્રો પાકની ફેરબદલી અને હરિયાળી ક્રાંતિ મોસ્ટ આઈએમપી થઈ જશે. ઓકે. ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર માટેના કારણો, લેણદેણ તુલાનું ચાલુ ખાતું મૂડી ખાતું વચ્ચેનો તફાવત, ટૂંક નોંધ હુંડિયામણ દર, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, ભારતમાં વિદેશ વેપારની દિશા વિશે ટૂંક નોંધ લખો. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની વાત કરી દઉં તો એક તો હુંડિયામણ દર, આ તફાવત અને વિદેશ વેપાર માટેના કારણો, આ 3 વેરી આઈએમપી છે. કરવાના તમારે 5 છે. ઓકે, જે આઈએમપી છે એ હું તમને કહી દઉં છું. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10ની અને આ ચેપ્ટર નંબર 9 તરફ વધારે ફોકસ કરજો. 2 પ્રશ્નો પૂછાવાના છે. ઓકે, અને એક બીજું ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 જે છે આમાંથી બી 2 પ્રશ્નો તમારે પૂછાવાના છે. ઓકે, એટલે આ 2 ચેપ્ટર તરફ વધારે ફોકસ કરજો. ચેપ્ટર નંબર 10ની વાત કરી દઈએ તો આમાંથી એક પ્રશ્ન પૂછાશે, મૂડી રોકાણને આધારે ઔદ્યોગિક માળખું સમજાવો, ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે વિશે માહિતી આપો, માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવો, ઉદ્યોગોનું મહત્વ સમજાવો, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં સમજાવો. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની વાત કરું તો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ મોસ્ટ આઈએમપી થઈ જશે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે આ 2 મોસ્ટ આઈએમપી, આ 2 મોસ્ટ આઈએમપી, મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી. બીજો અને ત્રીજો પ્રશ્ન. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરી દઈશું સેક્શન નંબર ઈ. સેક્શન નંબર ઈ જે છે એ તમારો 25 માર્ક્સનો રહેશે, બરોબર. સેક્શન ઈની અંદર ટોટલ 7 પ્રશ્નો પૂછાશે, 7માંથી તમારે 5 પ્રશ્નો લખવાના રહેશે, બરોબર. હવે વાત કરી દઈએ તમને ચેપ્ટર નંબર 1 અને 7માંથી આલેખ આવશે. શું આવશે? આલેખ. ઓકે, એટલે જોઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી લઈએ ફટાફટ ચેપ્ટર નંબર 3. નાનાનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાનાના કાર્યો જણાવો, વિનિમય પ્રથાનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા સમજાવો, ફુગાવાનો અર્થ આપી તેના કારણો. આ 3 પ્રશ્નો છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો વધારેમાં વધારે પૂછાય એવો પ્રશ્ન કહી દઉં, વિનિમય પ્રથાનો અર્થ, બરોબર. વિનિમય પ્રથાવાળો આઈએમપી છે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 એટલે ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો, ગરીબી ઘટાડવાના ઉપાયો અને ગરીબીના કારણો. આ 3 મોસ્ટ આઈએમપી થઈ જશે. એમાં ગરીબીના નિર્દેશકો મોસ્ટ આઈએમપી થઈ જશે. ચેપ્ટર નંબર 7 ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો, જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો સમજાવો, ઊંચા જન્મદરવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે. ચેપ્ટર નંબર 7માંથી ઊંચા જન્મદરના કારણો તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 8ની વાત કરી દઉં તો નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો સમજાવો અને ભારતમાં 1966 દરમિયાન અપનાવેલ આધુનિક ખેતીના અભિગમની ચર્ચા કરો. આમાંથી વિદ્યાર્થી મિત્રો એક પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું મોસ્ટ આઈએમપી થઈ જશે. આ તૈયાર કરી દેજો. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 11 સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો સમજાવો, શહેરીકરણની અસરો સમજાવો, સ્થળાંતરના કારણો સમજાવો, ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તર સમજાવો, સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો સમજાવો. આમાંથી વિદ્યાર્થી મિત્રો હળવી કરવાના ઉપાયો મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી બીજો હું તમને કહી દઉં, એક તો સ્થળાંતરની હકારાત્મક નકારાત્મક, શહેરી સમસ્યા હળવી કરવાના ઉપાયો અને ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તર સમજાવો. આ પ્રશ્નો તમારા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ દે છે. આઈ હોપ કે મેં તમને સેક્શન સી વિશે માર્ગદર્શન આપી દીધું, કેવી રીતે ક્યાંથી તૈયાર કરવાનું. સેક્શન ડીના આઈએમપી આપી દીધા, સેક્શન ઈ વિશે આઈએમપી આપી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે એ તૈયાર કરવો હોય, બીબી તૈયાર કરવો હોય, સીબી તૈયાર કરવો હોય, ડીબી તૈયાર કરવો હોય અને ઈ પણ તૈયાર કરવો હોય તો તમારે શું કરવાનું છે?
આપણે બધા જ વિષય માટે બધા સેક્શનની તૈયારી કરવા જઈ રહ્યા છે બીજા મહિનાની 1લી તારીખથી લઈને જ્યાં સુધી તમારી એક્ઝામ ખતમ નહીં થાય ત્યાં સુધી આપણે રોજ લાઈવ સ્ટ્રીમ સાથે તમારી જોડે સંપર્ક કરીશું, જોડાવાનો પ્રયાસ કરીશું. એટલે તમે બી જોડાઈ જજો આપણી જોડે રાત્રે 9 વાગે. ઓકે, એટલે તમને તમામ ડાઉટ ક્લિયર થશે. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે લાઈવ સ્ટ્રીમમાં પૂછી શકશો અને એકદમ ફ્રી ઓફ કોર્સ આપણે રાત્રે મળીશું 9 વાગે 1 તારીખના રોજ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.